આ દુનિયામાં ભગવાનને મેળવવા માટે સૌથી શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો એ ભગવાનની ભક્તિ છે. અને જેણે જેણે ભક્તિ કરી છે ભગવાનને પામી ગયા છે. જેણે જેણે ભક્તિ કરી એ પરમાત્માને મેળવી ગયા છે. અને એટલા માટે આપણો જુનાગઢના નરસિંહ મહેતા લખે છે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે. ભૂતળ ભક્તિ સંસારમાં ભક્તિથી મોટું કોઈ પદાર્થ નથી વાલા સ્વજનો. કારણ ભક્તિ ભગવાનને મેળવી દે છે. ભક્તિથી માણસ પરમાત્મા સુધી પહોંચી શકે છે. ભક્તિ દ્વારા ભગવાન સુધી પહોંચવાનો એક માર્ગ છે. અને ભક્તિ જો કરવી હોય તો આવા તીર્થોમાં, વૃંદાવન તીર્થ છે, વૃંદાવનમાં તો ભક્તિ નિત્ય થન ગણી રહી છે, નિત્ય યુવાન છે. પણ આવા તીર્થોમાં તમે જાઓ ત્યારે તમારી ભક્તિ થન ગણે છે. ભક્તિથી જ આપણે સૌ ભગવાન સુધી પહોંચી શકીએ છીએ. અને ભક્તિ કરવા માટે સૌથી પહેલી વાત યાદ રાખજો, ભક્તિ કરવા માટે કોઈ સ્થાનની, કોઈ ઉંમરની જરૂર નથી, બસ તમારા મનની સ્થિતિની જરૂર છે. તમારી મનની સ્થિતિ બરાબર હોય તો તમે ભક્તિ કરી શકો. ઘણા લોકો મંદિરમાં જઈને મોબાઈલમાં બેઠા બેઠા વાતો કરતા હોય, અને ઘણા લોકો ઘરમાં એકાંતમાં બેસીને ભગવાનનું ભજન કરતા હોય. કારણ મંદિર કે ઘરની આવશ્યકતા નથી, તમારા મનની સ્થિતિ બરાબર હોવી જોઈએ. આપણે ઘરેથી કહીને નીકળ્યા હોય, હું કથા સાંભળવા જાઉં છું, પણ અહીંયા કથામાં બેઠા બેઠા કોકની પાછળ બેહીને ગેમ રમતા હોય. સારું છે, અહીંયા તમે કોઈ નથી રમતા. કાંઈ ન હોય તો છેલ્લી બાકી વોટ્સએપ ખોલીને બેઠા હોય, કઈ હોય નહીં લેવાનું. મને હમણાં એક ભાઈએ મને કોઈ અહીંયા જ મને કોઈ કે મને સલાહ આપતું હતું. એટલે મને જાણ કરતું હતું કે આપણે 3 કલાક આયોજક પરિવાર બહાર લોકર રાખે તો શું વાંધો? જેટલા લોકો કથામાં આવે બધા જ લોકો પોતાના મોબાઈલ એ લોકરમાં મૂકીને પછી કથામાં આવે. મેં એટલું જ કીધું, જે માણસ ચપ્પલ બહાર કાઢીને ના આવે મોબાઈલ મૂકીને આવે. જે માણસ ચપ્પલ બહાર નથી કાઢી શકતો એ મોબાઈલ મૂકીને આવે. મરી જાય પણ મોબાઈલ ન મૂકે. અને ઘણા મૂકી જાય તો મોબાઈલ મરી જાય. ઘણા મોબાઈલ મૂકી દે તો મરી જાય. એમાંય ઘણા ઘરે ભૂલી ગયા હોય ને પછી જે જીવ ઘણા લોકો કહેતા હોય, હું શ્વાસ એક બાજુ મૂકી શકું પણ મોબાઈલ ન મૂકી શકું. અને હવે તો ટેકનોલોજીના યુગમાં કેટલી સગવડતા આવી ગઈ. જાની સાહેબ, કેટલી બધી સગવડતા. બાજુમાં બેઠો હોય તો કોઈને ખબર ન પડે શું કરે છે. ઓલો ગ્લાસ કયો આવ્યો, એલા ઓલો કયો ગ્લાસ આવ્યો મોબાઈલમાં? ટફન નહીં, પ્રાઇવેસી ગ્લાસ આવી ગયો. હા,
બાજુવાળાને કઈ દેખાય નહીં. બોલો, આવું પ્રાઇવસી ક્લાસ. કેટલી ટેકનોલોજી, હે? કેટલી પ્રકારના તો લોક માર્યા હોય અંદર. અને તમે 2-3 વખત ખોટા લોક મારો તો મોબાઈલ જ બંધ થઈ જાય, એનાથી ખુલે નહીં બીજાથી. પણ મારે તમને એટલું જ કહેવું છે કે જ્યારે ભગવાનની ભક્તિ કરવા બેસો ત્યારે કોઈ સ્થાનની આવશ્યકતા નથી. હા, આવા પુરુષોત્તમ માસમાં આવા તીર્થમાં આવો તો તમે જે કરો છો એનું અનેક ગણું મળે છે. હરિદ્વાર જેવા તીર્થક્ષેત્રમાં આવીને દાન, કારણ કે આપણું એક સુભાષિત છે, એક બહુ સુંદર મજાનું વાક્ય છે, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. તમે અન્ય ક્ષેત્રમાં કરેલું પાપ તીર્થમાં આવો એટલે ધોવાઈ જાય છે. પણ સાવધાન રહેવાનું છે જે જગ્યાએ કે તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ. તમે તીર્થમાં જઈને પાપ કરશો તો પછી એને તમે નહીં ધોઈ શકો ક્યાંય. એને તમારે ભોગવા વગર છૂટકો નથી. કોઈ માણસ મન વડે પાપ કરે, કોઈ માણસ વાણી વડે પાપ કરે, કોઈ માણસ કાયા વડે પાપ કરે, પણ તીર્થમાં પાપ કરશો તો તમે એ પાપને ભોગવવા જ પડશે. આપણે બધાએ કેટલા પાપ કર્યા છે. એ પાપને ધોવા માટે આપણે ગંગાજીમાં નાવા માટે આવ્યા છે. જાઓ છો ને ગંગાજી નાવા ને જાતા? રોજ જાઓ છો? કેટલા લોકો રોજ જાઓ છો ગંગાજી નાવા? હાથ ઊંચો કરો. ઘણાને તો નળમાં જ આવતા હશે ગંગાજી. કેટલા મનના મક્કમ હોય. અરે બધે જ્યાં જોવો ત્યાં ગંગાજી જ છે ને. આપણને એમ થાય કે આના જેવું તત્વજ્ઞાન કોઈની પાસે નહીં હોય. પણ આ સંસારમાં વાલા સ્વજનો સૌથી અગત્યની વાત છે, ભગવાનને મેળવવા હોય તો ભક્તિ સિવાય બીજું કોઈ સાધન મોટું નથી. વૃંદાવનમાં તો ભક્તિ થન ગણી રહી છે. આ ભક્તિથી તમને શું પ્રાપ્ત ન થાય? આ દુનિયામાં જેને જેને ભક્તિ કરીને તમે જુઓ શું ન મળ્યું. ભક્તિ કરવાથી એક વસ્તુ મળે, ભગવાન. અને ભગવાન મળે એટલે દુનિયાનું બધું સુખ તમને મળી જાય. એમાં સંશય જ નથી. એટલા માટે નરસિંહ મહેતા લખે છે, ધન્ય વૃંદાવન ધન્ય લીલાજી, ધન્ય વ્રજના વાસી રે, ધન્ય વૃંદાવન ધન્ય મહાસિદ્ધિ આંગણીએ ઊભી, અષ્ટ મહાસિદ્ધિ આંગણીએ ઊભી, મુક્તિ એની દાસી રે, ભૂતળ ભક્તિ
લીલાઓ અને સૌથી ધન્ય છે એ વૃંદાવનના વાસી છે કે જ્યાં ભક્તિ થન ગણી રહી છે. અને આ દુનિયામાં કોઈ પૃથ્વીનું સ્થાન વૃંદાવન બને એના કરતાં સૌથી મોટું વૃંદાવન આપણું હૃદય છે. અને એટલા માટે જ ભાગવતજીના પંચાધ્યાયી રાસની કથામાં કોઈ ક્ષેત્રમાં વૃંદાવન બને એવું નહીં, આ તમારું હૃદયરૂપી વૃંદાવન, તમારી અંદર ચાલતો એ અનાહદ નાદ રૂપી ભગવાન કૃષ્ણની વાંસળી, તમારી અંદર રહેલો એ આત્મા એ કૃષ્ણ, તમારા ચિત્તની વૃત્તિ એ ગોપીઓ, આ બધા જ તત્વોને આવા ભાવ સાથે લઈ જાઓ. આ તમારા હૃદયરૂપી વૃંદાવનથી મોટું વૃંદાવન આ સંસારમાં બીજું કોઈ નથી. તમારા હૃદયને વૃંદાવન બનાવી દો. વૃંદાવનનો અર્થ છે પવિત્ર સ્થાન. ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે આ દુનિયાનો જ્યારે નાશ થઈ જશે, આખી દુનિયા લઈ થઈ જશે, ત્યારે દુનિયામાં કાંઈ શેષ વધશે તો એકમાત્ર હશે મારું વૃંદાવન ધામ. વૃંદાવન ધામ ક્યારેય નાશ નહીં પામે, કારણ એ વૈકુંઠમાંથી ઉતરેલું છે. એટલા માટે જ્યારે ભગવાનને આ લીલાઓ કરવા આવવું હતું ત્યારે માતાજીને કીધું કે તમે પણ સાથે આવો. માતાજી કીધું હું આવું કેમ? આપણા વૈકુંઠમાં કેટલું મોટું આ બધું આપણી સગવડતાઓ છે, આટલી નદીઓ છે, આટલા પર્વતો છે, આ બધું છે. હું ત્યાં આવું તો મારે હિલ સ્ટેશન જોઈ, આ બધું ફરવા ક્યાં જવું મારે? એટલે તમે જુઓ, વૃંદાવનની ધરતીમાં નાના નાના હિલ સ્ટેશનો જેવું છે બધું. યમુના નદીને ઉતાર્યા સ્નાન કરવા જવું હોય તો. આ બધું જ ભગવાનના ધામમાંથી ઉપરેલું સ્થાન છે. અને એટલા માટે ત્યાં અષ્ટ મહાસિદ્ધિઓ રહે છે. અને જે માણસ ભક્તિ કરે એ માણસને કોઈ દિવસ મુક્તિની અપેક્ષા રાખવી જ નહીં. જે માણસ ભગવાનની કથાઓ સાંભળે, જે માણસ ભગવાનની કથાઓ વાંચે, જે માણસ પરમાત્માની કથાઓને જીવે. ભાગવતજીના મહાત્મ્ય લખ્યું છે, યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કર તલે સ્થિતા. જે માણસ ભગવાનની ભક્તિ કરે એ માણસને મુક્તિ આપોઆપ મળે, કારણ કે ભક્તિ રાણી છે અને મુક્તિ એની દાસી છે. જ્યાં રાણી હોય ત્યાં દાસી સાથે હોય જ. એટલા માટે જે માણસ ભક્તિ કરે એ અમરાપુરી પામી જાય છે. માટે બેટા, ભક્તિ કરવી, અને ભક્તિ કરનારો માણસ પરમાત્મા મળે તો ક્યારેય એમ ન કહે પ્રભુ મને મુક્તિ આપી દો. એ વારે વારે ભગવાન પાસે જન્મ માગે. કેમ? અમારે ભગવાનને જોવા છે, અમારે ભગવાનને નિહાળવા છે, અમારે ભગવાનની સેવા કરવી છે, અમારે ભગવાનને અનુભવવા છે. અને એટલે નરસૈયો લખે છે, હરિના જન તો મુક્તિ ન માગે, હરિના જન તો મુક્તિ ન માગે, જન્મ જન્મય અવતાર રે, નિત સેવા નિત કીર્તનયોત્સવ, નિરખવાનંદ કુમાર રે, ભૂતળ ભક્તિ બ્રહ્મલોકમાં નાહી રે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, પુણ્ય કરી
રંગ પામ્યો છે, જેણે જેણે ભગવાનની ભક્તિ પામી ગયા છે, એને તમે જુઓ એકવાર. અને ભક્તિ કરો તો પછી તમારી આબરૂ ભગવાનના હાથમાં છે. ભક્તિથી બે વસ્તુ પ્રાપ્ત થાય. એક ભગવાન મળે, ભક્તિથી એક ભગવાન મળે. અરવિંદભાઈ, ભક્તિથી ભગવાન મળે, અને ભગવાનની ભક્તિ એટલે કે ભગવાનની કથાઓ સાંભળતા સાંભળતા આપણને વિવેક મળે. અને મેં કથાઓમાં અનેક વખત કહ્યું છે, આ દુનિયામાં કોઈ માણસ ક્યારેય સંપત્તિથી સુખી નથી થતો. માણસ પોતાના વિચારો અને પોતાના વિવેકથી સુખી થાય છે.